રાજકોટમાં જાડેજા બ્રધર્સ પેઢી દ્વારા કરોડોની છેતરપિંડી, જેમાં રોકાણના નામે ભોગ બનનાર સાથે 62 લાખની ઠગાઈ થઈ છે. મહિને 3% નફો અપાવવાની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું. ભોગ બનનારે ન્યાય માટે પોલીસ કમિશનરને અરજી કરી છે. નાણાં પરત માંગતા ભોગ બનનારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 50 લાખનું લખાણ હોવા છતાં રકમ પરત ન આપી શાતીર આરોપીઓએ અનેક લોકોને રોકાણના નામે છેતર્યા હતા. ભોગ બનેલા અન્ય લોકોને પણ સામે આવવા માટે અપીલ કરવામાં આવી છે. ફ્રોડ બનનાર પરિવાર વિદેશ ભાગી જવાની ફિરાકમાં હોવાનો પણ આક્ષેપ છે. કરોડોનું કૌભાંડ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. છેલ્લા 6 મહિનાથી અમને રોજ આજકાલ કરે છે. જે ત્રણેય બ્રધર્સ છે, શક્તિસિંહ, રાજદીપસિંહ, જયરાજસિંહ, આ ત્રણેય ભાઈ કંપની ચલાવે છે જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસ. જે એમાં અમે 62 લાખ રૂપિયાનું રોકાણ કરેલ છે. જે અમને અત્યારે ઉડાવ ભર્યા જવાબ આપે છે. તે અમને વળતર નથી આપતા, અત્યારે કોઈ જાતનો કઈ જવાબ નથી આપતા અને રૂબરૂ મળી અને અમને ધમકીઓ આપે છે. પોતે રહે છે ગોંડલથી અહીંયા અપડાઉન કરે છે. ગોંડલ પ્રોપર એમનું અત્યારે રહેણાંક છે. ટકા લગીનું વળતર આપશું, તમે અહીં લગી ઇન્વેસ્ટમેન્ટ કરો તો અહીંથી આટલા ટકાનું વળતર આપશું, એવી રીતે નોખી બધી જાતની આવી રીતના લોભામણી લાલચ આપે છે.